હલો, આપણે જે આ લેક્ચરમાં જે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે પ્રોસ્પેક્ટિંગ. મીન્સ કે કસ્ટમર છે એ કયા કયા પ્રોસ્પેક્ટિંગ કયા એવા ગુડ પ્રોસ્પેક્ટિંગ હોય કે જેનાથી કસ્ટમર છે એ બેઝિક મોટિવને ધ્યાનમાં રાખીને વસ્તુ પરચેસ કરતા હોય છે. એ અલગ અલગ પ્રોસ્પેક્ટ છે કે જે આપણે ધ્યાનમાં રાખવાના છે. તો પહેલા તો પ્રોસ્પેક્ટિંગનું મિનિંગ શું થાય? પ્રોસ્પેક્ટિંગ મિનિંગ મીન્સ ધ ફાઇન્ડિંગ આઉટ ધ ક્વોલિફાઈડ એન્ડ પોટેન્શિયલ કસ્ટમર. તો આપણે ક્વોલિફાઈડ અને પોટેન્શિયલ કસ્ટમર છે એને મેળવ્યા છે કે ફોર એક્ઝામ્પલ કોઈ એવા કસ્ટમર છે કે જેને આપણે ગમે એટલા કન્વિન્સ કરીએ પણ એની વોન્ટ જ નથી તો એ ડિમાન્ડમાં કન્વર્ટ નહીં થાય. બટ આપણે એવા કસ્ટમર છે એને એવા કસ્ટમર આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે કે જે એકચ્યુઅલી ડિમાન્ડ એની છે મીન્સ વોન્ટ એની ડિમાન્ડમાં કન્વર્ટ થઈ જાય અને પ્રોસ્પેક્ટ બાયરમાંથી આપણે એકચ્યુઅલ બાયર બની જાય. તો આપણે એવા ક્વોલિફાઈડ અને પોટેન્શિયલ કસ્ટમર છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. In other words, prospecting is the method of finding out the prospect or likely customers. તો તમારો બીજા મિનિંગ છે એ કયો થાય પ્રોસ્પેક્ટિંગનો? પહેલો છે કે આપણે ક્વોલિફાઈડ અને પોટેન્શિયલ કસ્ટમરને ફાઇન્ડ આઉટ કરવાના છે કે જે એકચ્યુઅલ બાયર છે એમાં કન્વર્ટ થશે અને આપણી વસ્તુ પરચેસ કરશે. બીજું છે કે એવી મેથડથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જે કસ્ટમર છે આપણે જેવી પ્રોડક્ટ સેલ કરીએ છીએ એવા આપણને કસ્ટમર મળી રહે, બરાબર છે, કે જેનો પણ પ્રોસ્પેક્ટ જ એવો જ હોય કે આપણા ટાઈપની વસ્તુ છે એ પરચેસ કરી શકે. એવી મેથડ છે એ તમારે ઇમ્પ્લિમેન્ટ કરી અને આવા કસ્ટમર છે કે જે તમારી પ્રોડક્ટ રિલેટેડ વસ્તુઓ છે એ જો ખરીદવા ઈચ્છતા હોય એવા લોકોને તમારે ફાઇન્ડ આઉટ કરે અને એમને વસ્તુ સેલ કરવાની છે. એકચ્યુઅલી સેલિંગ પ્રોસેસ સ્ટાર્ટ વિથ ધ પ્રોસ્પેક્ટિંગ. તો સેલિંગ પ્રોસેસ છે એ સ્ટાર્ટ ક્યાંથી થાય? તો કે પ્રોસ્પેક્ટિંગ. કસ્ટમર પહેલાં તો આપણી જે વસ્તુ સેલ કરીએ છીએ એ વસ્તુ પરચેસ કરવા માટે ઈચ્છતા હોવા જોઈએ. જો ઈચ્છતા હશે તો એ વસ્તુ પરચેસ કરશે, અધરવાઇઝ એ વસ્તુ એ પરચેસ નહીં કરે. રેગ્યુલર એન્ડ સિસ્ટમેટિક પ્રોસ્પેક્ટિંગ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ઓલ સેલિંગ. તો રેગ્યુલર અને સિસ્ટમેટિક પ્રોસ્પેક્ટિંગ છે એ આપણે કઈ રીતે કહી શકીએ? તો કે કારણ કે એ તો ફર્સ્ટ છે, સ્ટેપ ફર્સ્ટ કયો થાય? તો કે પ્રોસ્પેક્ટિંગ છે. એટલે આપણે એમને કહી શકીએ કે બેઝિક જે મેઇન વસ્તુ છે કે જે પેલા જો કસ્ટમર એવું ઈચ્છશે જ નહીં કે મારે વસ્તુ પરચેસ કરવી છે તો એ સેલ ગમે એટલું કસ્ટમર છે એ ઈચ્છશે નહીં તો સેલર છે એ ગમે એટલું કન્વિન્સ કરવાની ટ્રાય કરશે બટ છે એ સેલર એને કન્વિન્સ નહીં કરી શકે. એના માટે ફાઉન્ડેશન બેઝ જે છે એ ફાઉન્ડેશન બેઝ શું છે? તો કે પ્રોસ્પેક્ટિંગ. તો પહેલાં તો ડિઝાયર હોવી જોઈએ કસ્ટમરની વસ્તુ પરચેસ કરવાની, તો જ આપણે એમની ડિઝાયર છે, એની વોન્ટ છે, એની ડિમાન્ડમાં કન્વર્ટ કરી શકશું. ઇટ ઇઝ ધ સિસ્ટમેટિક એન્ડ કન્ટિન્યુઅસ સર્ચ ઓફ પોટેન્શિયલ કસ્ટમર. તો આપણે એકવાર કસ્ટમરનો બેઝ મળી જાય પછી આપણે ત્યાં સ્ટોપ નથી થઈ જવાનું, બટ આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે જ્યાં સુધી આપણો બિઝનેસ છે એ માર્કેટની અંદર સર્વાઈવ કરશે ત્યાં સુધી આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ ચાલુ જ રહેશે. અલગ અલગ કસ્ટમર, ન્યૂ કસ્ટમર છે એ આપણે અટ્રેક્ટ અને ફાઇન્ડ આઉટ કરતા જ રહેશું. હવે એના પ્રોસ્પેક્ટિંગ જે છે એના ગુડ પ્રોસ્પેક્ટિંગ છે એના કેરેક્ટરિસ્ટિક્સ કયા છે? કયા કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે પ્રોસ્પેક્ટ છે એને ફૂલફિલ કરતા? ડઝ ધ પ્રોસ્પેક્ટ હેવ નીડ? મીન્સ કે આપણે જે વસ્તુ પરચેસ કરવી છે, ફૂડ રિલેટેડ છે અથવા તો મેડિસિન રિલેટેડ છે અથવા તો હાઉસ રિલેટેડ છે, આપણે લોન લીધે છે અને ઇન્સ્ટોલમેન્ટ પે કરવાના છે, તો આપણે જે વસ્તુ પરચેસ કરવી છે એની આપણને એકચ્યુઅલી નીડ છે. આપણો એવો પ્રોસ્પેક્ટ છે કે આપણે જે વસ્તુ પરચેસ કરીએ આપણી નેસેસિટી છે, કે આપણે કોઈ વીટ પરચેસ કરવા છે, રાઈસ પરચેસ કરવા છે, તો એ રેગ્યુલર એક્ટિવિટી છે આપણી નીડ છે એટલે આપણે એ પરચેસ કરીએ છીએ. તો એ એવી વસ્તુ છે એ તમે પરચેસ કરો છો કે જેની તમારે ખરેખર નીડ છે. તમે એ નીડ છે એને ડિમાન્ડમાં કન્વર્ટ કરો છો અને એ વસ્તુ પરચેસ કરો છો. તમે નેસેસિટી માટે, રેગ્યુલર એક્ટિવિટી છે એને ફૂલફિલ કરવા માટે, રેગ્યુલર કન્ઝમ્પશન માટે આપણે વસ્તુ પરચેસ કરવી છે. કોઈ રેગ્યુલર આપણી મીન્સ કે એના કન્ઝમ્પશનમાંથી લક્ઝરિયસ પ્રોડક્ટ છે તો એની આપણે નીડ છે. આપણો એવો પ્રોસ્પેક્ટ છે કે આપણી આ નીડ છે એને પરચેસ કરીએ છીએ કે મોજ શોખ માટે, એન્ટરટેનમેન્ટ માટે પરચેસ કરીએ છીએ, તો એક આ આપણો પ્રોસ્પેક્ટિંગ હોઈ શકે. ડઝ ધ પ્રોસ્પેક્ટ હેવ એબિલિટી ટુ પે? ફોર એક્ઝામ્પલ આપણો પરચેસિંગ પાવર 10 રૂપીસ છે કે જેની અંદર આપણે એક ટી છે એ પરચેસ કરી શકીએ અને જ્યારે સામે આપણે કોફી છે કે એની પણ પ્રાઇસ 10 રૂપીસ જ છે. હવે આપણે બે કન્ઝ્યુમ કરવું છે તો આપણી એબિલિટી ટુ બાય હોવી જોઈએ 20 રૂપીસ, બટ આપણો પરચેસિંગ પાવર છે 10 રૂપીસ. તો આપણે પરચેસ શું કરી શકશું? કાં તો આપણે 10 રૂપીસની ટી પરચેસ કરી શકશું અથવા તો 10 રૂપીસની કોફી પરચેસ કરી શકશું. તો આપણું એબિલિટી ટુ પે કેટલું છે, બરાબર છે, આપણે કેટલું પરચેસ કરી શકીએ, આપણી પાસે કેટલા રૂપીસ છે એના આધારે એના બેઝ ઉપર ડિસાઇડ થશે કે આપણે એ વસ્તુ પરચેસ કરશું કે નહીં કરીએ. તો ડઝ ધ પ્રોસ્પેક્ટ હેવ એબિલિટી ટુ પે? તો જો આપણો પ્રોસ્પેક્ટ હશે પે કરવા માટેનો તો આપણે એ વસ્તુ પરચેસ કરશું.
અને જો આપણો પ્રોસ્પેક્ટ નહીં હોય વસ્તુ પરચેસ કરવાનો, મીન્સ કે આપણી પાસે એટલો એબિલિટી ટુ બાય નથી. ફોર એક્ઝામ્પલ, આપણે માર્કેટમાં જાય છે અને આપણને કોઈ 10,000 રૂપીઝનું કોઈ એવું છે જે વન પીસ છે અથવા તો કોઈ પણ એવી થિંગ્સ છે કે જે આપણને પસંદ છે, પણ આપણી પાસે એબિલિટી ટુ પે છે 7,000 રૂપીઝ, તો આપણે 3,000 રૂપીઝ છે એ આપણો એબિલિટી ટુ પે નથી, તો આપણે એ વસ્તુ પરચેસ નહીં કરી શકીએ. તો આપણે એવી ડિમાન્ડ છે એ રેઝ કરવી જોઈએ કે જે આપણી એબિલિટી ટુ પેની અંદર હોય, તો આપણે એ વસ્તુ પરચેસ કરી શકશું. તો આપણી પાસે 7,000 રૂપીઝનો પરચેસિંગ પાવર છે, તો આપણે 10,000 રૂપીઝની વસ્તુ છે એ પરચેસ નહીં કરી શકીએ. Does the prospect have ability to sacrifice? એબિલિટી ટુ સેક્રિફાઈસનું મેં તમને આગળ એક્ઝામ્પલ આપ્યું, ટી અને કોફી. હવે જો આપણે 10 રૂપિયાનો આપણો પરચેસિંગ પાવર છે, તો આપણે ટી પરચેસ કરીએ તો આપણું એબિલિટી ટુ સેક્રિફાઈસ છે એ કોફી રહેશે. હવે આપણે 10 રૂપિયાના પરચેસિંગ પાવરમાં આપણે કોફી પરચેસ કરી તો આપણું સેક્રિફાઈસ એબિલિટી ટુ સેક્રિફાઈસ છે એ ટી થઈ જશે, કારણ કે બેમાંથી એક જ વસ્તુ છે એ આપણે કન્ઝ્યુમ કરી શકશું, કારણ કે આપણો જે પરચેસિંગ પાવર છે એ 10 રૂપિયા છે. તો 10 રૂપિયામાં આપણે આ તો ટી પરચેસ કરી શકીએ અને કાં તો કોફી પરચેસ કરીએ. જો ટી પરચેસ કરીએ તો સેક્રિફાઈસ કોફીનું થશે, અને કોફી પરચેસ કરીએ તો ટીનું થશે. આ રીતે આપણો પ્રોસ્પેક્ટ છે એબિલિટી ટુ સેક્રિફાઈસ છે. અથવા તો તમને 5,000 રૂપિયા આપવામાં આવ્યા છે કે તમારે માર્કેટની અંદર જઈ અને તમારે એના કપડાં ખરીદવાના છે. જો તમે 3,000નો શર્ટ અને 2,000નું પેન્ટ લેશો તો એક જ જોડી આવશે, બરાબર છે, એક જ પેર પરચેસ કરી શકશો. અને જો તમે થોડા કોસ્ટ ઓછી કરીને લેશો તો તમને 5,000માં જો 2,500ની વન પેર લેશો તો તમને 2 પેર આવશે, બરાબર છે. તો આ રીતે તમે ઓછી કોસ્ટ બેર કરશો તો તમને 2 પેર મળશે, અને વધારે કોસ્ટ છે એના જો તમે થિંગ્સ પરચેસ કરશો તો તમને એક જ પેર મળશે, તો તમારે એક પેર છે એ સેક્રિફાઈસ કરવી પડશે. તો આ રીતે તમારું એબિલિટી ટુ સેક્રિફાઈસ છે. Does the prospect have the authority to buy? હવે આપણે ઓથોરિટી ટુ બાય હોવું જોઈએ. હવે કોઈ કંપની છે એની અંદર પરચેસ ડિપાર્ટમેન્ટ છે એ વર્ક કરે છે. હવે પરચેસ ડિપાર્ટમેન્ટ છે એ વર્ક કરે છે તો પરચેસ ડિપાર્ટમેન્ટની અંદર જેટલા લોકો વર્ક કરતા હોય એ લોકો પાસે એના જે હેડ હોય એ હેડ પાસે એવી ઓથોરિટી હોય કે એ કંપનીની અંદર જેટલી વસ્તુ છે એ રો મટીરિયલ કે એના રિલેટેડ કોઈ વસ્તુ છે એ પરચેસ કરવા માટેની ઓથોરિટી એને ટોપ મેનેજમેન્ટ પાસેથી મળેલી હોય છે. હવે ફોર એક્ઝામ્પલ, એને કોઈ કંપની પરચેસ કરવી છે, બરાબર છે, એ જે કંપનીની અંદર કામ કરે છે એના નામ ઉપર એને કોઈ કંપની પરચેસ કરવી છે, તો એ કરી શકે? તો કે ના, એનું ઓથોરિટી ટુ બાય નથી. એને ઓથોરિટી શું છે તો કે તમે જે પ્રોડક્શન કરો છો એને રિલેટેડ મટીરિયલ્સ એ બધું ખરીદી શકે, બટ એની પાસે એવો રાઇટ નથી કે એવી ઓથોરિટી નથી કે એને બીજી કોઈ કંપનીને ટેક ઓવર કરી શકે. તો એ જે ઓથોરિટી છે, તો આપણે જે પ્રોસ્પેક્ટ આપણો છે એ ઓથોરિટી ટુ બાય છે. આપણે જે વસ્તુ ખરીદવા ઈચ્છીએ છીએ તો પરચેસ મેનેજરની તો ઈચ્છા છે, બરાબર, કે હું આ એક કંપની છે ને આ કંપનીના નામથી ટેક ઓવર કરી લઉં, બટ એની ઓથોરિટી નથી, તો એ પ્રોસ્પેક્ટ છે એ ગુડ પ્રોસ્પેક્ટ ન કહી શકાય. બટ હવે એનો એવો પ્રોસ્પેક્ટ છે કે એને જે રો મટીરિયલ આપણે પરચેસ કરીએ છીએ એને હવે આપણે જે રો મટીરિયલ આપણને 1,000 રૂપીસમાં મળતું હતું એની ક્વોલિટી સારી નથી આવતી. હવે આપણે 1,200 રૂપીસ મીન્સ કે 1,200 રૂપીસનું આપણે વસ્તુ પરચેસ કરી છે જેની સ્ટાન્ડર્ડ ક્વોલિટી આવે છે, બરાબર છે, જેથી આપણી પ્રોડક્ટ છે એ વ્યવસ્થિત રીતે પ્રોડ્યુસ થઈ શકે અને સેલ થઈ શકે. તો એ એની ઓથોરિટી છે, બરાબર છે, અને પરચેસ મેનેજરને એ ઓથોરિટી આપેલી છે કે સ્ટાન્ડર્ડ ક્વોલિટીની વસ્તુ પરચેસ કરવાની, બરાબર છે, જેથી માર્કેટમાં ઇઝીલી સેલ થઈ શકે. તો એ એની ઓથોરિટી છે, એનો પ્રોસ્પેક્ટ છે એ સાચો છે, તો એ વસ્તુ એ પરચેસ કરી શકે. બટ કંપની ટેક ઓવર કરવી છે તો એ ઓથોરિટી એની પાસે નથી. ઇઝ ધ પ્રોસ્પેક્ટ અપ્રોચેબલ? તો આપણે જે કસ્ટમર છે એને અપ્રોચ કરવાના છે, તો આપણે એવા જ કસ્ટમરને અપ્રોચ કરવાના કે જે એકચ્યુઅલ બાયરની અંદર કન્વર્ટ થઈ શકે અથવા તો એની એબિલિટી ટુ પે હોય. હવે આપણે લક્ઝરિયસ હવે આપણે રેન્જ રોવર છે એ કાર સેલ કરીએ છીએ, બરાબર છે, તો આપણા કસ્ટમર કેવા હોય? બધા એકદમ હાઈફાઈ કસ્ટમર હોય આપણા. હવે નોર્મલ કસ્ટમર છે એને આપણે અપ્રોચ કરીએ તો ગમે એટલું કન્વિન્સ કરશો એ કન્વિન્સ થશે જ નહીં ને, કારણ કે એની એબિલિટી ટુ બાય નથી. એબિલિટી ટુ પે હોય તો એ કદાચ એ છે એ કન્વર્ટ થઈ જશે. તો રેન્જ રોવર પરચેસ કરવા માટેના કસ્ટમર છે એ હાઈ એન્ડ કસ્ટમર હોય તો એ લોકો છે એ તમારી પાસે જ આવશે. એવા કસ્ટમર તમે અપ્રોચ કઈ રીતે કરી શકો? તો તમારો પ્રોસ્પેક્ટ છે એ તમારી પ્રોડક્ટ રિલેટેડ હોવું જોઈએ, કે તમે એવા જ કસ્ટમરને અપ્રોચ કરો કે જે એકચ્યુઅલી વસ્તુ પરચેસ કરી શકે એમ હોય, તો તમે એને કન્વિન્સ કરી શકશો, બરાબર. તો તમારો પ્રોસ્પેક્ટ છે એ અપ્રોચેબલ હોવો જોઈએ. ઇઝ ધ પ્રોસ્પેક્ટ ઇઝ એલિજિબલ ટુ બાય?
હવે એલિજિબલ ટુ બાય મીન્સ કે એબિલિટી ટુ પે જેવું જ છે, બટ એબિલિટી ટુ પેની અંદર આપણી પાસે લિમિટેશન ખાલી રૂપીઝની જ હતી, બટ ઇલિજિબલ ટુ બાયની અંદર શું છે તો કે રિસ્ટ્રિક્શન આવી જાય. અમુક વસ્તુ છે અમુક લોકો પરચેસ ન કરી શકે. ફોર એક્ઝામ્પલ, તમે લાયસન્સ હોલ્ડર નથી કોઈ ગન કે પિસ્તોલ પરચેસ કરવા માટે, જો તમારી પાસે ઇલિજિબિલિટી લાયસન્સ નથી તો તમે એ વસ્તુ પરચેસ નહીં કરી શકો. હવે તમારી પાસે ઇલિજિબિલિટી છે મીન્સ કે તમે કોઈ ગન કે પિસ્તોલ છે એ પરચેસ કરવા માટે અને લાયસન્સ તમારી પાસે આવી ગયું છે તો તમે ઇલિજિબલ છો એ વસ્તુ પરચેસ કરવા માટે. હવે તમારી પાસે લાયસન્સ નથી તો તમે એ વસ્તુ પરચેસ નહીં કરી શકો. તો આ રીતે તમારો પ્રોસ્પેક્ટ છે એ તમારા એલિજિબલની સાથે પણ ડિપેન્ડ હોવો જોઈએ, રિલેટ થતો હોવો જોઈએ કે તમારી પાસે એલિજિબિલિટી હોવી જોઈએ વસ્તુ પરચેસ કરવા માટે, બરાબર છે. તો આ એક ગુડ પ્રોસ્પેક્ટના કેરેક્ટરિસ્ટિક્સ છે. હવે નેક્સ્ટ જે ટોપિક છે એ આપણે ડિસ્કસ કરવાનો છે એ ટોપિક છે વેલકમિંગ ધ કસ્ટમર. તો કસ્ટમરને વેલકમ તમે કઈ રીતે કરો. કસ્ટમર તમારી શોપ ઉપર આવે છે, ફિઝિકલ પ્લેસની વાત થઈ છે કે જ્યારે આપણે ફિઝિકલ માર્કેટની અંદર સેલ કરીએ છીએ તો એમાં કસ્ટમરને તમે વેલકમ કઈ રીતે કરશો. ઇન્ટ્રોડક્શન. In the ancient times, demand for goods and services were more as compared to their supply. તો તમે જે વસ્તુ તમારે પરચેસ કરવાની છે, બરાબર છે, એ ગુડ્સ અને સર્વિસીસનું તમે ગુડ્સ પ્રોડ્યુસ કરો છો અથવા તો સર્વિસ મેન્યુફેક્ચરિંગનો તમારો બિઝનેસ છે, તો તમે કઈ રીતે સપ્લાય કઈ રીતે કરશો. તમારી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની તમે ચલાવો છો તો તમે પહેલાં માર્કેટિંગ ડિમાન્ડનું રિસર્ચ કરશો, જેટલી ડિમાન્ડ હશે એટલી જ તમે સપ્લાય કરશો, બરાબર છે. તો આ પહેલાંના ટાઈમમાં આ રીતે થતું હતું કે ડિમાન્ડ જેટલી હોય, બરાબર છે, વેર મોર કમ્પેર ટુ ધ સપ્લાય. તો સપ્લાય કરતાં ડિમાન્ડ છે ને એ વધારે હતી, કારણ કે ત્યારે મેન્યુફેક્ચરિંગ જે બધા ચાલતા હતા, બરાબર છે, મેન્યુફેક્ચરિંગ યુનિટમાં એટલા ટેકનોલોજી નહોતી કે એ જેટલી ડિમાન્ડ છે ને પહોંચી વળવા માટે એ વધારે ને વધારે પ્રોડક્શન ઇન ટાઈમ કરી શકે. એના માટે એ લોકો શું કરતા, ડિમાન્ડ ગમે એટલી હોય બટ એને જેટલું પ્રોડક્શન થયું એટલી સપ્લાય કરે, બરાબર. આવું પહેલાંના ટાઈમમાં થતું હતું. બટ નાવડેઝ તમે જોવો છો કે સપ્લાય વધારે થાય છે, ડિમાન્ડ ઓછી હોય છે, બરાબર છે. તો ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનું બેલેન્સ છે હવે પહેલાં જેવું નથી. પહેલાં એટલે બેલેન્સ નહોતું કારણ કે ડિમાન્ડ વધારે હતી, સપ્લાય ઓછી હતી. હવે સપ્લાય પૂરતી છે બટ ડિમાન્ડ રેઝ કરવા માટે તમારે ઘણા બધા એફર્ટ્સ કરવા પડે, કારણ કે તમે જે પ્રકારની વસ્તુ જે સેલ કરો છો એ માર્કેટમાં ઘણા બધા કોમ્પિટિટર છે કે એ વસ્તુ સેલ કરે છે. સો ઇન ધોઝ ડેઝ there was not any need for attracting customers. તો ત્યાં આવા જે માર્કેટ છે કે જ્યાં ડિમાન્ડ વધારે છે, સપ્લાય નથી, તો ત્યાં તમારે કસ્ટમરને અટ્રેક્ટ કરવાની કોઈ જરૂર નથી. ઓલરેડી અટ્રેક્ટેડ છે, તમે જેવું સપ્લાય કરશો તરત જ વસ્તુ સેલ થઈ જશે, કારણ કે ઓલરેડી વસ્તુની ડિમાન્ડ તો છે જ. મોનોપોલી માર્કેટ જેવું એક છે ને તમને એક એન્વાયરમેન્ટ જોવા મળે કે જ્યાં તમારી ડિમાન્ડ છે ને ઘણી બધી છે બટ સપ્લાય છે જ નહીં. તો તમે જેવી સપ્લાય કરશો તરત જ તમે વસ્તુ છે એ સેલ થઈ જશે. But in a modern days, economic supply of goods and services are more than compared to the demand. તો અત્યારનો જે ટાઈમ છે એમાં તો તમે ડિમાન્ડ કરતાં તો સપ્લાય વધારે થાય છે, જેમ મેં તમને આગળના પોઈન્ટમાં કીધું. તો અત્યારનો જે મોડર્ન ડેઝની અંદર છે એ ડિમાન્ડ કરતાં સપ્લાય વધારે થાય છે, જેના કારણે તમારે કસ્ટમરને અટ્રેક્ટ કરવા માટેના એફર્ટ્સ કરવા પડે. ઇટ ઇઝ બિકોઝ ઓફ પ્રોગ્રેસિવ સોસાયટી. જેમ કે ટેકનોલોજીમાં ચેન્જીસ આવે છે, સોસાયટીમાં ચેન્જીસ આવે છે. હવે લોકો નીડ છે એ નેસેસિટી વસ્તુની સિવાયનું લક્ઝરિયસ પ્રોડક્ટ એન્ટરટેનમેન્ટ માટે પણ વસ્તુ પરચેસ કરે છે. Thus, a need has around to attract the more and more number of customers. તો એના માટે આપણે વધારેમાં વધારે કસ્ટમરને અટ્રેક્ટ કરવા માટે એના ઘણી બધા એફર્ટ્સ કરવા પડે, એડવર્ટાઇઝમેન્ટ કરવી પડે, ફ્રીમાં સેમ્પલ્સ આપવા પડે, ડિસ્કાઉન્ટ આપવું પડે, એવા ઘણા બધી ઓફર્સ છે એ આપણે અપ્લાય કરવી પડે. Now, customers have no reason to approach the producers or manufacturers personally. હવે કન્ઝ્યુમરને એ જરૂર નથી કે તમે તમારા મેન્યુફેક્ચરર છે એને અટ્રેક્ટ કરો, કારણ કે મેન્યુફેક્ચર છે એ વધારે છે, સેલર જે કન્ઝ્યુમર છે એ ઓછા છે. મેન્યુફેક્ચરિંગ કમ્પેરિઝનમાં કન્ઝ્યુમર ઓછા છે, એટલે કન્ઝ્યુમરને કોઈ એફર્ટ્સ કરવાની જરૂર નથી. એના માટે તો એને તો ચૂઝ કરવાના છે કે 5 સેલર છે એમાંથી તમે કયા સેલર પાસેથી પરચેસ કરશો, બરાબર છે. તો કન્ઝ્યુમર પાસે ઓપ્શન છે, મેન્યુફેક્ચરર પાસે નથી, એને તો બધા કસ્ટમરને અટ્રેક્ટ કરવાના જ છે. બટ પ્રોડ્યુસર ઓર મેન્યુફેક્ચરિંગ હેવ મોર નેસેસિટી ટુ અપ્રોચ ધ કસ્ટમર. તો પ્રોડ્યુસર અને મેન્યુફેક્ચરની નેસેસિટી છે કે જો એ કસ્ટમરને અપ્રોચ નહીં કરે, કસ્ટમરને વેલકમ નહીં કરે, કસ્ટમરને અટ્રેક્ટ નહીં કરે, તો એની વસ્તુ સેલ કઈ રીતે થશે. ઇટ ઇઝ ડ્યુ ટુ ધીસ રીઝન ઓનલી ધ કસ્ટમર હેઝ બીકમ ધ કિંગ ઓફ ધી માર્કેટ. એના જ કારણે આ બધું કે ડિમાન્ડ કરતાં આપણે સપ્લાય વધારે કરીએ છીએ અને કસ્ટમરને અટ્રેક્ટ કરવા માટે આપણે ઘણું બધું એફર્ટ્સ કરવા પડે છે. એ જ કારણથી અત્યારે માર્કેટનો રાજા છે એ કોણ છે તો કે કન્ઝ્યુમર.
પહેલાં જે માર્કેટનો રાજા હતો એ મેન્યુફેક્ચરર હતો, કે મેન્યુફેક્ચરર જે પ્રાઇસ ડિસાઇડ કરે, જે વસ્તુ ડિસાઇડ કરે, જેવી ક્વોલિટી ડિસાઇડ કરે એ પ્રમાણે વસ્તુ સેલ થતી હતી, કારણ કે માર્કેટનો કિંગ હતો મેન્યુફેક્ચરર. બટ નાવ ડેઝ જે આપણે રીઝન મેં તમને કીધું કે ડિમાન્ડ કરતાં સપ્લાય વધારે છે, તો એના કારણે માર્કેટમાં અત્યારે કસ્ટમર છે એ કિંગ છે. પ્રીવિયસલી પ્રોડ્યુસર વોઝ ધ કિંગ, જેમ મેં તમને જણાવી દીધું. નાવ પ્રોડ્યુસર ફોલોઝ વેરાયટી ઓફ સ્ટેપ્સ ટુ પરસ્યુડ ધ કસ્ટમર ફોર સેલિંગ હિઝ પ્રોડક્ટ. તો અત્યારે વસ્તુ સેલ કરવા માટે પ્રોડ્યુસરે ઘણા બધા સ્ટેપ લેવા પડે. મેં જે તમને કીધું કે ડિસ્કાઉન્ટ આપવું પડે, ક્રેડિટ પોલિસી આપવી પડે છે, અથવા તો એને ક્રેડિટમાં આપણે આપેલી હોય વસ્તુ તો એના માટે આપણે એને ડેઝ આપવા પડે કે વાંધો નહીં 15 ડેઝ પછી તમે પેમેન્ટ કરી દેજો, અથવા તો તમે ડિસ્કાઉન્ટ આપો, ફ્રી સેમ્પલ આપશો, બરાબર. આવા ઘણા બધા સ્ટેપ્સ છે જે પ્રોડ્યુસરે પોતાની વસ્તુ સેલ કરવા માટે લેવા પડતા હોય છે. ધ એન્ટાયર પ્રોસેસ ઇઝ નોન એઝ સેલિંગ પ્રોસેસ. તો આખી જે પ્રોસેસ થાય છે ને સેલિંગ પ્રોસેસ કહેવાય. પ્રોડ્યુસર્સ, મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ, ડીલર્સ એ આ બધા એક પ્રકારના સેલર્સ જ છે. અટ્રેક્ટ ધ કન્ઝ્યુમર થ્રુ ધ એડવર્ટાઇઝમેન્ટ. તો એ એડવર્ટાઇઝમેન્ટ થ્રુ એને કસ્ટમરને અટ્રેક્ટ કરશે. ડ્યુ ટુ ધીસ રીઝન કસ્ટમર અપ્રોચિસ ધ પ્લેસ મેન્શન ઇન ધ એડવર્ટાઇઝમેન્ટ. તો આ રીઝનથી કસ્ટમર છે એ એડવર્ટાઇઝમેન્ટની અંદર જે પ્લેસ છે તમે મેન્શન કરેલું છે, આપણી ઘણી બધી બ્રાન્ચીસ છે, અલગ અલગ રાજ્યોમાં આપણી બ્રાન્ચીસ છે, તો આપણે જે રાજ્યની અંદર ન્યૂઝપેપરમાં આપણે આપેલું હોય એમાં જે લોકેશન બતાવેલું એ લોકેશન છે એ કસ્ટમર એ વસ્તુ પરચેસ કરવે છે તો એ લોકેશનને અપ્રોચ કરશે. ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ સેલિંગ પ્રોસેસ. તો એડવર્ટાઇઝમેન્ટ થ્રુ પહેલાં કસ્ટમર અટ્રેક્ટ થશે, પછી એ આપણને અપ્રોચ કરવા માટેનું જે સ્ટેપ લેશે એ આપણી સેલિંગ પ્રોસેસની ફર્સ્ટ સ્ટેપ છે, ફર્સ્ટ એનો પોઈન્ટ છે. વેલકમિંગ ધ કસ્ટમર. હવે કસ્ટમરને વેલકમિંગ તમે કઈ રીતે કરી શકો? તો ઇન્વિટેશન. પહેલાં તો તમે ઇન્વિટેશન આપો એને, કે ઇન્વિટેશન તમે કઈ રીતે આપો? તો કે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ તમે ઇન્વિટેશન આપેલું છે, બરાબર છે. એમાં ઘણા બધા તમે એવા સારા એવા ગ્રીટિંગ્સ લખેલા છે, એવા ગુડ ડે ને એવા નાઇસ ડે ને તમે એવું બધું એવી સારી એવી ડિસ્કાઉન્ટ ઓફર આપેલી છે જેનાથી કસ્ટમર અટ્રેક્ટ થાય અને તમારી પ્લેસ ઉપર આવશે. તમે તમારી પ્લેસનું એડ્રેસ આપેલું છે, તો એક પ્રકારનું ઇન્વિટેશન છે કે જે તમે કસ્ટમરને અપ્રોચ કરવા માટે આપેલું છે. વાર્મ વેલકમ. હવે કોઈ વ્યક્તિ છે તમારા પ્લેસ જે એડવર્ટાઇઝમેન્ટ તમે આપેલી છે એનાથી અટ્રેક્ટ થયા, અથવા તો એ કોઈ બીજા કસ્ટમરનું રેફરન્સ લઈને તમારે પ્લેસ ઉપર આવેલા છે, ફિઝિકલ તમે સેલ કરો છો ફિઝિકલ માર્કેટમાં, તો તમારી પાસે આવે છે તો એનું વાર્મ વેલકમ આપણે એમને ગ્રીટિંગ્સ આપીએ. જો મોર્નિંગ હશે તો ગુડ મોર્નિંગ કહેશું, અથવા તો આફ્ટરનૂન હશે તો ગુડ આફ્ટરનૂન, ગુડ નૂન, આવી રીતે તમે એમને ગુડ ઇવનિંગ. જ્યારે એ આવશે આપણા પ્લેસે અથવા તો શોપ ઉપર, તો આપણે આવી રીતે એમને વાર્મ વેલકમ કરશું કે એમને શું જોઈએ છે એના માટે આપણે એમને પૂછશું. અને કોઈ એવું સેલ્સમેન છે કે જે એની સાથે સાથે રહીને જે જગ્યાએ જવું છે ત્યાં સુધી લઈ જાય. ઘણીવાર તમે હોટલમાં જાઓ ને સારી હોય 5 સ્ટાર હોટલ, તો ત્યાં છે ને તમે એના ઘણા બધા એવા ડિપાર્ટમેન્ટ અને ઘણા બધા એવા શોપ્સ ને એ બધું હોય, તો તમારે ક્યાં જવું છે એનો એક વ્યક્તિ હોય કે મેઇન કામ આવ્યું કે કસ્ટમરને એની પ્લેસ ઉપર પહોંચાડવું, બરાબર છે. એ એક પ્રકારનું તમને અટ્રેક્ટ કરવા માટેનું છે કે કસ્ટમરની સારી એવી ફેસિલિટી આપશે તો કસ્ટમર બીજી વાર આવશે, એટલે એ વાર્મ વેલકમ કરશે એમનું. અરેન્જમેન્ટ. પછી અરેન્જમેન્ટ કરશે કે કસ્ટમરને કઈ કઈ પ્રકારની વસ્તુ જોઈએ છે. પહેલાં કસ્ટમરને બેસવા માટેનું અરેન્જમેન્ટ. કસ્ટમરને માનો કે એવું કાંઈ છે તો કસ્ટમરને ઘણી બધી શોપ ઉપર જાઓ ને તમને પાણી, કોલ્ડ ડ્રિંક્સ, તો એવું બધું ઘણું બધું અરેન્જમેન્ટ્સ કરેલા હોય છે, બરાબર છે. તો આ રીતે કસ્ટમરનું તમે વેલકમ કરી શકો અરેન્જમેન્ટ કરીને. ઇન્ટ્રોડ્યુસિંગ ધ સેન્ટેન્સ. હવે કસ્ટમરને તમે જે વસ્તુ પૂછો છો તમારે કેવા ટાઈપની વસ્તુ જોઈએ છે, તમે જો વેરાયટી ઓફ પ્રોડક્ટ સેલ કરો છો, એક જ રૂફની અંદર ઘણી બધી પ્રોડક્ટ સેલ થાય છે, તો કસ્ટમર આવે છે તો આપણને ખ્યાલ ન આવે કે કઈ પ્રકારની વસ્તુને પરચેસ કરવી છે. પછી એ જે સેન્ટેન્સ બોલે એને આપણે એનાલિસિસ કરીએ અને આપણને ખ્યાલ આવે. હવે આપણે ઘણી બધી એજની વસ્તુ છે એ આપણે સેલ કરીએ છીએ, બરાબર છે. તો એજ ગ્રુપ ઘણું બધું છે, જેમાં આપણે ક્લોથ્સના બિઝનેસમાં છીએ ને એ અલગ અલગ એજની લોકોના વસ્તુ સેલ કરીએ છીએ. તો કોઈ પણ વ્યક્તિ આવે છે અને આપણે એમને પૂછીએ કે તમારે કયા ટાઈપની વસ્તુ જોઈએ છે, તો એ છે આપણને કહેશે કે અમારે આટલાથી આટલા વર્ષના વ્યક્તિને કપડાં જોઈએ છે, બરાબર છે. તો એના સેન્ટેન્સ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ ટાઈપની વસ્તુ છે એ પરચેસ કરવી છે, તો પછી આપણે એમને એ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડી શકીએ. ઓર્ગેનાઇઝિંગ અ સેલ. હવે એને જે વસ્તુ પરચેસ કરવી છે એ આપણને ખ્યાલ આવી ગયો છે, તો હવે આપણે એ સેલને કઈ રીતે અરેન્જ કરવું છે. ઘણા બધા કસ્ટમર છે એ ખાલી આપણી પ્લેસ ઉપર વિઝિટ કરી અને પછી જતા રહેશે. ઘણા બધા સેલમાં તમે જુઓ તો એ શોપ ઉપર જઈને તમને એ વસ્તુ પરચેસ કરવાની ઈચ્છા ન થાય, કારણ કે એનું એન્વાયરમેન્ટ એવું એને ક્રિએટ કરેલું હોય. હવે સેલર છે એ આપણી સાથે રૂડ બિહેવ કરે, આપણે એમ કહે કે ના તમારે જે
વસ્તુ પરચેસ કરવી છે, તમે એકવાર આઈડી અથવા તો ખોલી તો એ વસ્તુ તમારે પરચેસ કરવી પડે છે. એવું હોય તો એ કોઈ કસ્ટમર છે વસ્તુ પરચેસ કરશે જ નહીં. તો એ સેલ્સમેનની લેકિંગ્સ છે કે જેના કારણે વસ્તુ એની સેલ નથી થતી. હવે કોઈ વ્યક્તિ આવે છે અને એમને પરચેસ કર્યા વગર પાછો વહી જાય છે, તો એ તમે પ્રોપરલી ઓર્ગેનાઇઝ સેલ કરેલું હતી જેમાં સેલર્સની લેકિંગ ઘણી બધી રહેલી છે. તો આ બધું છે એ તમારું એક વેલકમિંગ કસ્ટમરની અંદર છે એ ઇન્ક્લુડ થાય છે કે તમે સેલને એ રીતે ઓર્ગેનાઇઝ કરો કે તમારા બાયર્સ છે એકચ્યુઅલ બાયરની અંદર, પ્રોસ્પેક્ટ બાયર એકચ્યુઅલ બાયરની અંદર કન્વર્ટ થઈ જાય. એક્ઝિટ પછી જ્યારે તમે વસ્તુ પરચેસ કરી લો અને પછી જ્યારે એક્ઝિટ લેતા હોય ત્યારે જ્યારે તમે એક્ઝિટ લો ત્યારે તમને હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે અથવા તો ગુડ નાઇટ કે વોટ એવર જેટલા ગ્રીટિંગ્સ આપતા હોય એવા તમને ગ્રીટિંગ જ્યારે તમે શોપને લીવ કરો ત્યારે તમને આ પ્રકારના ગ્રીટિંગ્સ છે આપવામાં આવે. બરાબર છે. તો એ સેલ્સમેનની ડ્યુટી છે કે એ આ બધી વસ્તુ છે એને કરવાની છે. એ જ્યારે કસ્ટમર છે એ શોપમાંથી લીવ કરે છે ત્યાં એમની ડ્યુટી પૂરી નથી થતી. બટ માનો કે એને કાંઈ પ્રોબ્લેમ આવે છે તો એના માટે તમે તમારા શોપનું એને કાર્ડ આપેલું હોય તો ત્યારે એ ફોન કરે તો ત્યારે તમારે એને પોસ્ટ સેલ સર્વિસીસ પણ આપવી પડે. તો આ રીતે તમે જે પ્રકારની સર્વિસીસ એમને આપો છો, પ્રી સેલ સર્વિસીસ, પછી એમાં કાંઈ ડિફોલ્ટ આવે છે તો તમારે એ વસ્તુ રિપ્લેસ કરી દેવાની. તો આ બધા ઘણા બધા એવા પોઈન્ટ્સ છે કે જે તમારે આફ્ટર સેલ્સ પણ પૂરા કરવા પડતા હોય, તમારા પ્રોમિસ છે એ ફૂલફિલ કરવા પડતા હોય, જેનાથી કસ્ટમર છે એ રિપીટ કરશે એનો ઓર્ડર. તો આ જે 6 પોઈન્ટ છે એ તમારે કસ્ટમરને તમારી શોપ ઉપર આવે છે તો એને વેલકમ કરવા માટેના છે કે જેનાથી કસ્ટમર છે એ તમારી શોપમાં આવવા માટે અટ્રેક્ટ થશે. તો આ તો વેલકમિંગ કસ્ટમરના પોઈન્ટ્સ. હવે જે નેક્સ્ટ ટોપિક છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.